થરાદના ઢીમા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે થરાદ વાવને નવો જિલ્લો અને ધણીધર ઢીમાને નવો તાલુકો બનાવીને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે અને આ નિર્ણયથી આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલ્યા છે। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે શ્રી શંકરભાઈ ચૌધરીએ ઢીમાના ધણીધર મંદિરે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના મંત્રને અનુસરીને મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ કોઈ આ અભિયાનમાં જોડાયા છે। અધ્યક્ષશ્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી સરહદી વિસ્તારના લોકોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે અને સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે ઉપલબ્ધ થશે। તેમણે ઉપસ્થિત લોકોને શિક્ષણ, વ્યસન મુક્તિ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા કહ્યું કે આ ત્રણ બાબતો ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો, વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।